રામ રામ, જય દ્વારકાધીશ, જય બ્રધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ના બ્લોગમાં. તારીખ સાંજે 2/2/2024. જો અત્યારે વાગ્યા છે 5:30 બ્લોગ સ્ટાર્ટિંગ અત્યારે કર્યો. હમણાં જામનગરથી અત્યારે ઘેર પૂગ્યો હું. હમણાં બ્લોગ નહોતા આવતા, તમને ખબર જ છે, કોલેજની પરીક્ષા હતી ને આજે સવારમાં આઈટીઆઈ ગયો ને આઈટીઆઈથી સીધો આવ્યો ઘરે. હમણાં કીધું આવ્યો નહોતો એટલે ઘરે હમણાં ગાય દોઈ લીધી. અને હવે કાકાની આ કાજલ લેવા જવાનું, કાજલનો સંભારો કરવાનો હોય. અને એક બીજું તમારા માટે સરપ્રાઈઝ છે કે અમે 4 વ્હીલ લીધી છે. તમને ખબર હોય તો હું જામનગર હતો ને એક દી ગયો તો નાકેડી એમ 4 વ્હીલ લેવા ગયા હતા. હવે કઈ 4 વ્હીલ લીધી ને કઈ રીતના કઈ લીધી તમને એ બધું બતાવું. હાલો પેલા ગાજર લેતા આવી. તો જો આ છે કાકાનું જીરું, ધીરે ધીરે પાકતું જાય એમ ઉપાડતા જાય. અમે એકાદો ફેરે ઉપાડ્યો. જીરાનો અપડેટ હું તમને કાલે, અત્યારે બહુ સમય થઈ ગયો, એ આથમી ગયો હોય. અમે જે ઓલા લીલકાઈ નહીં ગાજર હે, ચાલો અહીંયાથી ફટાફટ સંભારા હાટું ગાજર ઉપાડતો આવું. તો જો મિત્રો, હું કાકાને અહીંયાથી સંભારા હાટું ગાજર ઉપાડી આવ્યો હું. અને અહીંયા ગાજર એનું ધોઈને કરવાનો સંભારો. તો હવે તમને બધાને હું ગાડી બતાવું. તો જો મિત્રો, ચાવી જોઈને તમે બધા સમજી જ ગયા હો કે ગાડી કઈ કંપનીની છે. સારી ગાડી છે ફોર્ડ ઇકોસ્પોર્ટ ટાઇટેનિયમ. અને આ ગાડી લેવાનું મેઇન કારણ જો આ ઊંચી બહુ આવે ગાડી ને ગરેડામાં કાઢવી કે હોય ને તો નડે નહીં. ઇકોસ્પોર્ટ ટાઇટેનિયમ હે, ટોપ મોડલ, ફૂલ સ્ટાર્ટ બટન વાળો. અંદરથી તમને બધી સિસ્ટમ ને દેખાડું કઈ રીતના બધું. મેન તો આને હે ને ગરેડામાં કે તમારે આંકવી હોય ને તો ઊંચી ભારી આવે. શીપની આવે ને એના કરતાં ઊંચી આવે એટલે ખમાવે વધુ આવે. આનું લોખંડ ફોર્ડનું જો તમને અંદરથી બતાવું બને આવી રીતના બધી સિસ્ટમ છે ફોર્ડની. માં પુશ બટન સ્ટાર્ટ છે. દરવાજો કર્યો બંધ, ચાવીને મૂકી દઈ, બ્રેક કાઢી. તો જો આપણે આ ગાડી છે ને અત્યારે ચાલુ કરી લીધી છે. અમને બારેથી કાયદેસર અવાજ ને બધું સંભળાવવું કે કઈ રીતના છે ગાડી તો ભારી ચોખ્ખી છે. અને આ અમે થર્ડ ઓનર છે, એટલે ત્રીજા ઓનર છે મારા બાપુ. જો આ ગાડી છે ને આજે સોમવારે જ આવી છે, મુહૂર્ત ગુરુવારે થયું ને આવી સોમવારે. ગાડી ભારી ચોખ્ખી છે, ફોર્ડ ઇકોસ્પોર્ટ ટાઇટેનિયમ. હાલો તો તમને હે ને આની એક ચક્કર મારીને બતાવું. અને આ ગાડી કતલામાં પડી ને કઈ રીતના આવી કાલના બ્લોગમાં તમને બધું કહી. અત્યારે આપણે એક ચક્કર મારતા આવી. તો જો આવી રીતના રિવર્સમાં જાય, પછી આમ આગળ જાઉં. તો જો આવી રીતના ગ્રાઉન્ડ ટૂંકમાં હજી કહીએ જમીનથી ઊંચી બહુ આવે ગાડી. એટલે આ ગાડી તમારા ગરેડામાં, અમારા અહીં ગરેડામાં બહુ ધ્યાન રાખવું પડે ગાડી કાઢવામાં, કેમ કે થોડાક નબળા છે. એટલે આ ગાડી છે ને જે ઊંચી બહુ આવે ફોર્ડની આ ટાઇટેનિયમ ઇકોસ્પોર્ટ ટોપ મોડલ. પુશ સ્ટાર્ટ બટન વાળો જો હારી પુશ સ્ટાર્ટ બટન એથી ચાલુ કરી. અને આ બધી એસી ને એ બધું કમ્પ્લીટ છે. ગાડીની ત્રીજા ઓનર છે. કટલામ પડીને કઈ રીતના એ બધું તમને કાલે કહી. ગાડીનો અવાજ સાંભળો તમે. અહીં અંદરથી તો કંઈ નહીં. આવી રીતના કંઈક આવી ગાડી છે. ગાડી કેવી લાગી તમે કોમેન્ટ કરજો મને. જો આપણે જઈને જરાક આગળ આમ ખેતરમાં ચક્કર મારું હું. હજી ક્યાંય લઈ નથી ગયો. રોડ ઉપર એવી આવડતી એમાંથી મને બહુ કે રોડ ઉપર લઈ જાવ એવી. જો એક સીટ પાછળ કરી દઉં. હવે જો તો ગાડીની સેફટીમાં એ સારી આવે. આ ફોર્ડની ગાડી સેફટીની વાત કરું તો 4 એરબેગ આવે. એક અહીંયા આવે, એક સ્ટેરિંગમાં આવે અને એક આ સાઈડ આવે. અહીંયા જો એરબેગ લખેલ છે. અને એક આ સાઈડ આવે. 4 એરબેગ આવે. સેફટીમાં બહુ જોરદાર ગાડી આવે. અને કન્ડિશન આ ગાડીની બહુ જોરદાર હતી. 2015નું મોડલ છે, ટોપ મોડલ. જો પુશ સ્ટાર્ટ બટન વાળું. અને આમાં જે એલસીડી વાળી આવે ને તો 2016 પછી ચાલુ થઈ. ત્યાંમાં નોર્મલ નાની એવી સ્ક્રીન આવે એવી રીતના. ને આ આવી કંઈક ગાડી છે. ગાડી તમને કેવી લાગી કોમેન્ટ કરજો. અને ખાલી તમે અંદાજ લગાડજો કે આની કેટલી કિંમતમાં પડે. આની રિયલ કિંમત તમને કાલે કંઈ કોમેન્ટ કરજો કે આની કેટલી કિંમતમાં પડે. તો જો હવે છે ને ગાડીને આપણે મેળાવી લઈએ. હાલો હું આગળથી મેળાવી લઉં. બાકી હા જો ગાડીનું પિકઅપ એ બહુ જોરદાર આવે. સીધી સ્પીડ પકડી લઈએ.
બહુ જોરદાર ગાડી. હવે આંકવાની ભારી મજા આવે. મને તો બહુ ખબર ન પડે, હું પહેલી વાર જ આંકું હું હમણાં આ લીધી પછી. બ્રેક ને એ બધું જોરદાર છે. અહીંથી મેળાવેલો આમ બધું પટ જ પડ્યો છે પડામાં, એટલે કંઈ વાંધો નથી મેળવવાનો. ગાડી બહુ જોરદાર છે. રિવેસ ગેર નાખ્યો, આ ગાડી લીધી પાછી રિવેસ પેલો ગેર. તો જો પાછા આપણે ગાડી લઈને નીકળી ગયો હું ઘર સાઈડ. સામે એનું પિકઅપ છે, આ બીજા ગેરમાં નાખી લઉં. પિકઅપ બહુ જોરદાર આવે ગાડીમાં. ડાયરેક્ટ સ્પીડ પકડી લે. હા, સીટ બેલ્ટ લગાડવાનું કહે છે. સુવિધામાં સારી આવે, સિસ્ટમમાં બધામાં. અને આનો ભાવ તમે કોમેન્ટ કરજો મને કે ગાડીનો ભાવ એટલો હોય. હવે આને આપણે ઘેર પુગાડી. તો જો ગાડીને પાછી અહીંયા આવી મૂકી દીધી છે. ગાડીની સિસ્ટમની વાત કરું તો 5 ગેર આવે આમાં. અને આવી રીતની કંઈક ગાડી છે આખી. અંદરથી તમને બતાવી દઉં આખી. આ જો આ છે આનો પહેલો દરવાજો, આ છે ડિક્કી. આવી રીતના પછી તમારે કંઈ સામાન રાખવું હોય અને આમ ફિટ કરીને તમે વસ્તુ રાખી હોય, ના રાખવી હોય, કંઈક વડું આમ રાખવું હોય, એમને રહી જાય. અને આની નીચે આનું છે ને ચેકની જે આવે ને આપણે ટાયર બદલાવવાનું, એ આની નીચે છે. આની ખોખાની નીચે અંદર જેક છે. આ જેક છે. આ પાછું મૂકી દઈએ. આવી રીતની એક આવી ગાડી છે આખી. ફોર્ડ ઇકોસ્પોર્ટ ટાઇટેનિયમ 2015. અને નંબરની વાત કરીએ GJ1RK 9826, એટલે 25નો આંકડો દે ગાડી. ગાડી ભારી છે ને. તમે કોમેન્ટ કરજો આ ગાડી કેટલા લગનમાં પોહાય, કેટલામાં ના પોહાય. તો 3જા ઓનર છે અને ગાડી બહુ જોરદાર છે. ટાઈટ ચાલુ છે ત્યાં બંધ કરી દો. જો પાછી આખી ગાડી કન્ડિશન બહુ જોરદાર છે. તમને કન્ડિશન બતાવી દઉં ગાડીની. ક્યાંય ટોચો નથી અને ક્યાંય બહુ એવો કાટે નથી લાગ્યો. ફોર્ડના પટલામાં કાટ તો મોડો લાગે. અને આ ઊંચી એવો સારી આવે, એટલે ગરેડામાંથી કે કાઢવી હોય ને વાંધો ના આવે ગાડીમાં. એમ જો આગળથી મસ્ત ગાડી છે. લાઇટ છે ને એટલે બહુ સારું ફોકસ નથી થતું તમને. બહુ જોરદાર ગાડી છે. કેવી લાગી કોમેન્ટ કરજો. કિંમત કોમેન્ટ કરજો. આ લીધી તો અમે ખંભાળિયાથી, અમદાવાદનું પાર્સિંગ છે પણ ત્યાંથી નથી લીધી. ખંભાળી એક ભાઈ પાસે હતી ને, ત્યાંથી લીધી આ ગાડી. તો વાગી ગયા છે અત્યારે મિત્રો 8. આજ તો લાઈટ આવી, બહુ આવી લાઈટ મને આવી જ નહીં. તો હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. અને કોમેન્ટ કરજો કે આ ગાડી કેટલાની આવી ને તમને ગાડી કેવી લાગી. હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. મળે છે કાલે. તાલા ગંજે દ્વારકાધીશ.